તો વૈશ્વિક બજારોનું સેટઅપ સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. આમ તો યુએસ માર્કેટ બંધ હતા, પરંતુ ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો ઘણી મોટી ઇવેન્ટ હતી કાલે. શું અપડેટ્સ છે? ગુડ મોર્નિંગ ચાંદની. જે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ જીમી કાર્ટર, જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા, તેમના સન્માનમાં ગઈકાલે યુએસ બજાર જે છે તે આપણને બંધ રહેતા દેખાયા હતા. પણ ખાસ કરીને ટ્રમ્પ જે રાષ્ટ્રપતિ બન્યા છે તો તે એક એના પર ફોકસ જે રહેતું દેખાયું હતું. અને ખાસ કરીને ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે જે નિવેદનો આપ્યા છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે ચાઇના જે છે અને અન્ય દેશો પર તરત ટેરિફ નહીં લગાવે. સાથે જ અમેરિકાના લોકોનું હિત જે છે તે સૌથી પહેલાં રહેતું દેખાયું છે, એવું ટ્રમ્પ તરફથી નિવેદન જે છે તે આપણને આવતું દેખાયું છે. નાગરિકોની સમૃદ્ધિ માટે બીજા દેશો પર ખાસ કરીને તેમણે ટેરિફ લગાવ્યા છે અત્યાર સુધીમાં, તેમણે કહ્યું છે. અને ગ્લોબલ અનફેર ટ્રેડ પ્રેક્ટિસની તપાસ જે છે તે અહીંયાથી આપણને થતી જોવા મળશે. બ્લૂમબર્ગ તરફથી આ નિવેદનો જે છે તે પણ આવતા દેખાઈ રહ્યા છે. સાથે જ બ્લૂમબર્ગનું જે એમ પણ કહેવું છે કે યુએસ મેક્સિકો કેનેડા જે કરાર છે તેની અસર ખાસ કરીને કેવી છે તેના પર પણ તપાસ થતી જોવા મળશે. અને આ કરારની યુએસ વર્કર્સ પર ખાસ કરીને અસરની કેબિનેટ સચિવ જે છે તે પણ અહીંયાથી તપાસ કરતા જોવા મળશે. તો એક્શન જે છે તે ટ્રમ્પ આપણને આવતા દેખાયા છે. અને ખાસ કરીને એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ પણ બનતું દેખાયું છે. અને પણ ઘણા બધા નિવેદનો આવ્યા હતા ટ્રમ્પ તરફથી. તેમનું કહેવું છે કે કાનૂની ઇમિગ્રેશન્સથી કોઈ તકલીફ અત્યાર સુધી નથી થઈ રહી. 1 ફેબ્રુઆરીથી મેક્સિકો અને કેનેડામાં જુઓ તો 25% ટેરિફ તેઓ લગાવશે. અને ખાસ કરીને તેમણે જે નિવેદન આપ્યું હતું ટિકટોકને લઈને, તો એ પણ એક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ટિકટોક પર 75 દિવસ સુધી કોઈ પ્રતિબંધ અહીંયાથી નહીં લાગે. અને ચાઇનાને કહ્યું છે કે જો ટિકટોક પર પ્રતિબંધ લગાવશે તો પછી કડક પગલાં જે છે તે યુએસ તરફથી આવતા જોવા મળશે. ટિકટોક ડીલને મંજૂરી નહીં મળે તો કડક પગલાં લઈશું તેવું ટ્રમ્પ તરફથી નિવેદન ગઈકાલે તેમણે જે શપથવિધિ કરી હતી ત્યારબાદ તેમણે પહેલા ભાષણમાં, રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલા ભાષણમાં તેમણે આ નિવેદનો આપ્યા છે. ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો દબાણ સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું છે. એક દિવસમાં લગભગ 1%થી વધારે ડોલર ઇન્ડેક્સ જે છે તે આપણને ઘટતો દેખાયો છે. અને 109ના સ્તરની નીચે ખાસ કરીને હવે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થઈ રહ્યું છે. બીજી બાજુ જે રીતે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે તો મેટલમાં એક સારી અપસાઇડ આપણને જોવા મળતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ કોપરની તો ત્યાં એક પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. સોના ચાંદીમાં પણ ફરી એકવાર નીચલા સ્તરેથી ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે. અને ક્રૂડની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવ ફેક્ટર એટલા માટે કારણ કે એક દિવસમાં 1.50%થી વધારે જે ક્રૂડનો ભાવ છે તે આપણને ઘટતો જોવા મળતો દેખાયો છે. અને બ્રેન્ટની વાત કરી લઈએ તો ગઈકાલે $80 ઉપર કામકાજ હતું. આજે જો $80 નીચે અહીંયા કામકાજ જે છે તે બ્રેન્ટમાં થતું દેખાઈ રહ્યું છે. તો ક્રૂડમાં એક નેગેટિવ ઇમ્પેક્ટ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા છે તો ઘણા બધા ફાયદાઓ આપણને થતા દેખાયા છે. ખાસ કરીને ક્રૂડ અને નેચરલ ગેસની કિંમતો જે છે તે અહીંયાથી ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઘટાડશે. નેશનલ એનર્જી ઇમરજન્સીની પણ તેઓએ ઘોષણા કરી છે. સાથે જ કિંમતો ઓછી થવાથી અમેરિકાના નાગરિકોને ઘણો ફાયદો થતો જોવા મળશે આ એનર્જીની કિંમતો જો ઘટશે તો. અને ખાસ કરીને તેમનું ફોકસ જે છે તે અમેરિકી સ્પેરને પહેલાં ભરવાનું છે, તે તેમની પ્રાથમિકતા છે. એટલે પહેલાં અમેરિકાનું સ્પેર જે છે તે તેઓ ભરશે અને ત્યારબાદ કિંમતો જે છે તે અહીંયાથી ઓછી થતી જોવા મળશે. અમેરિકાનું ક્રૂડ જે છે તે સમગ્ર દુનિયામાં એક્સપોર્ટ કરવાનો પણ લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. અને ટેરિફ કલેક્શન જે થશે તો તેનાથી એક્સટર્નલ આવક જે છે તેનાથી સર્વિસ જે છે તે અહીંયાથી ઘટાડવામાં આવશે. દક્ષિણ સીમા પર રાષ્ટ્રીય કટોકટીની પણ તેમણે ઘોષણા કરી છે. અને મેક્સિકન ડ્રગ્સ કાર્ટેલ જે છે તેને ખાસ કરીને હવે આતંકી સંગઠન જે છે તે અહીંયાથી જાહેર કરવામાં આવશે. તો ઘણા બધા નિવેદનો જે છે તે આવતા દેખાયા છે. ટ્રમ્પ એક એક્શનમાં પહેલા દિવસથી જ આપણને આવતા જોવા મળ્યા છે. આ બધા પર એક નજર રાખવાની રહેશે. ઇમ્પેક્ટ ખાસ કરીને બજાર પર શું થશે તેના પર નજર કરી લે તો જે રીતે જેફરીસ તરફથી નિવેદન આવી રહ્યા છે, આગળ ઉતાર ચઢાવ જે છે તે બજારમાં આપણને જોવા મળી શકે છે. અને ખાસ કરીને જે ક્યુરેટિવ સિક્યોરિટીઝ છે તેમણે કહ્યું છે કે ટ્રમ્પે ખાસ કરીને અહીંયાથી ડરાવવાના પ્રયત્નો નથી કર્યા. ટેરિફ વધારશે કે ટેરિફ લગાવશે તેવા નિવેદનો હતા, ખાસ કરીને સંભાવનાઓ હતી. પણ પહેલે જ દિવસે ટ્રમ્પે આવા કોઈ નિવેદનો આપ્યા નથી. તેમણે સમય આપ્યો છે બીજા દેશોને. બોન્ડ યીલ્ડને ઘટાડવું જરૂરી છે તેવું પણ તેઓ કહી રહ્યા છે. અને પહેલા જ દિવસે ટેરિફ ન લગાવવું ખાસ કરીને બજાર માટે સારું છે તેવું જેપી મોર્ગન તરફથી નિવેદન આવી રહ્યું છે. અને ખાસ કરીને જુઓ પહેલા દિવસે ટેરિફ નથી લગાવી તેને કારણે ડોલર ઇન્ડેક્સ જે છે
તેમાં આપણને દબાણ બનતું દેખાયું છે અને સામે ક્રૂડની વાત કરી લઈએ તો ત્યાં એક વેચવાલી બનતી દેખાઈ રહી છે. તો ટેરિફ નથી લગાવ્યું પહેલા જ દિવસે, તે એક પોઝિટિવ ફેક્ટર જે છે તે બનતું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને યુએસ બજાર તો બંધ હતા, પણ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં એક ફ્લેટ કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું. શરૂઆતી કારોબારમાં જુઓ કોસ્પીમાં ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો છે. તાઇવાન ઇન્ડેક્સમાં દબાણ છે. નિક્કેઈની વાત કરી લઈએ તો ત્યાં એક પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે. પણ અન્ય ઇન્ડાયસીસમાં હેંગસેંગ પોઝિટિવિટી 0.5% વધારેની તેજી. સ્ટ્રેટ ટાઈમ્સ અને શેંઘાઈની વાત કરી લઈએ તો ત્યાં પણ એક નેગેટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયાથી પણ આપણને ફ્લેટ સંકેતો બનતા દેખાયા હતા. અત્યારે પણ 22 પોઈન્ટની પોઝિટિવિટી અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 23,422ના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે ખાસ કરીને ટ્રમ્પ તરફથી એક પોઝિટિવ ફેક્ટર ટેરિફ નથી લગાવ્યા અને ટેરિફ લગાવવાના જે નિવેદનો છે તે પણ થોડાક એણે બીજા દેશોને સમય આપ્યો છે, તો તે એક પોઝિટિવ ફેક્ટર લઈને ખાસ કરીને એશિયન માર્કેટ તરફથી પણ જે એક સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. આપણા માર્કેટ આજે પણ ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો સમગ્ર